વડોદરા શહેરમાં અકસ્માતોની વણથબ્બી વંજાર અટકવાનું નામ લેતી નથી, ત્યારે હવે કેટલાક બેફામ ચાલકો પોતે જ અકસ્માતો નિયંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના પૂર્વ વિસ્તારમાં એક જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારી કરવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। શહેર તેમજ હાઈવે પર અકસ્માતોના બનાવોમાં છેલ્લા સમયથી ભારે વધારો થયો છે। ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહનો હંકારતા ચાલકોના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે। છતાં આજે પણ ક્યાંક ને ક્યાંક ચાલકો, પોલીસ વિભાગ અને આરટીઓની બેદરકારી ખુલ્લેઆમ સામે આવી રહી છે। વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે શહેરના પૂર્વ વિસ્તારના ખોડિયાનગર 4 રસ્તાથી દરજીપુરા હાઈવે તરફ જતા માર્ગ પર પસાર થયેલા એક જેસીબીમાં મોટી સંખ્યામાં શ્રમિકોને બેસાડવામાં આવ્યા હતા। આ જોખમી સવારીનો વિડીયો નજદીકથી પસાર થતા એક જાગૃત નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। આટલા બધા શ્રમિકોને જેસીબીમાં બેસાડી પસાર થવા છતાં કોઈ પણ ટ્રાફિક પોલીસકર્મીની નજર ન પડવી એ પણ એક મોટો પ્રશ્ન બની રહ્યો છે। જો આ જેસીબી સાથે કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાત તો તેની જવાબદારી કોણ લે, એવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। આ અગાઉ પણ અનેક વખત આવી જોખમી સવારીના વિડીયો વાયરલ થયા છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર અને કડક કાર્યવાહી કરવામાં ન આવતા આજે પણ આવા બનાવો યથાવત જોવા મળી રહ્યા છે। શહેરમાં ચાલતા કટકીબાજી અને હપ્તાખોરીના રાજના કારણે વાહન ચાલકો બેફામ બન્યા હોવાના આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। લોકો હવે તંત્ર પાસેથી કડક કાર્યવાહી અને નિયમોના કડક અમલની માંગ કરી રહ્યા છે।